જય માતાજી। જ્યારે તમારાથી પિતૃ નારાજ હોય છે ત્યારે મળે છે આ 5 સંકેત। તો ચાલો જાણીએ કયા છે 5 સંકેત। સૌથી પહેલું, ઘરમાં હંમેશને માટે અશાંતિભર્યું વાતાવરણ રહેવું, કોઈ પણ વાત વગર લડાઈ ઝઘડો થવો। બીજું કારણ, લગ્ન માટેની ઉંમર હોવા છતાં લગ્ન ન થવા અને સારા કાર્યમાં વિઘ્ન આવવું। ત્રીજું કારણ, અચાનક ધંધામાં મહેનત કરવા છતાં નુકસાનીનો પ્રશ્ન બનવો અને પૈસાનો ખોટો ખર્ચ થવો। ચોથું કારણ, કોઈ પણ કામ સફળતાપૂર્ણ ન થવું, વારંવાર કામકાજમાં રૂકાવટો આવવી અને બનતા કામ બગડી જવા। અને છેલ્લે પાંચમું કારણ, પુષ્કળ મહેનત કરવા છતાં પૈસાની બચત ન થવી, ઘરની અંદર વારંવાર દવાખાનાના ખર્ચ આવવા। અને તમને પણ આ સંકેત મળી રહ્યા છે તો આને નજરઅંદાજ ન કરો અને તમારા પિતૃઓ માટે અમાસ જેવી તિથિમાં પિતૃ પૂજા અથવા કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવો, પીપળે જળ અર્પણ કરો અને તમારા પિતૃને પ્રાર્થના કરો। એ તમારી પ્રાર્થના જરૂરથી સાંભળશે। જય માતાજી।